ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભાઠીવાડા ખાતે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો. મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા 174 દર્દીઓની તપાસ કરાઈ. દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ભાઠીવાડા 1 અને ભાઠીવાડા 2 સબસેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 174 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી તકે ઓળખ થાય અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઇઝર, પીએચસી સુપરવાઇઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, આશા ફેસિલિટેટર તથા આશા બહેનો દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા અને ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.